તો દોસ્તો અત્યારે અમારા ઉર્જા મૈયાની ઉપસ્થિતિ છે આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર અને અમારા દરેક પ્રભુજીના દર્શન માટે આવ્યા છે. માતાજી પ્રણામ તમને. શું કહેશો માતાજી, આજે તમે આશ્રમની મુલાકાત લીધી અને ખૂબ આનંદ થયો, તમારા માતાજીના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે ત્યારે? ખૂબ અમને આનંદ થયો. સોશિયલ મીડિયા આશ્રમમાં પોપટભાઈ તમારું ખૂબ સેવાનું કામ છે, જે સાધુ સંતો નથી કરી શકતા એવું ખરેખર પોપટભાઈ તમે કામ કરી. નહીં માતાજી, અમે બસ લોકો હૃદયના આશીર્વાદ, આવું કાયમ માટે વિકાસ કરો અને બધાની સેવા કરો એવા આશીર્વાદ. બસ મારી બધા લોકોના આશીર્વાદ છે અને અમે તમારી પાસેથી તે શીખીએ છીએ કે ધર્મનું કામ કેવી રીતે સારું કરી શકીએ. ના તો આપણા સનાતનનું કામ છે કે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ અને તમારી બધાની ઉપસ્થિતિ આખા પરિવાર સાથે તમે મિત્રો સાથે આવ્યા, ખૂબ ગમ્યું અમને. અને બસ તમારા વડીલોના આશીર્વાદ છે અને માતાજી કૃપાથી બધા લોકોને એક સારું જીવન આ મળ્યું છે. ખૂબ ખૂબ આનંદ થયો માડી. અને આજે બીજા પણ મહેમાનો છે મુંબઈથી. જય માતાજી. આપણે જે હોળી કે કોઈ પણ ઉત્સવ હોય ને એ એક દિવસનો હોય છે, પણ તમે અહીંયા 12 મહિના જે પ્રભુજીને માટે જે કરી રહ્યા છે એ 12 મહિનાનો ઉત્સવ છે. અને અહીંયા જોઈને પછી એ લોકોનું પરિવર્તન જે જીવનમાં થયું છે ને એ એક મોટો સંદેશો, અને માણસને અહીંયા આવ્યા પછી શાંતિ થાય છે. કારણ કે જ્યાં સુધી માણસ અહીંયા સુધી પહોંચશે નહીં ને ત્યાં સુધી માણસને એમ થશે કે શું છે દુનિયામાં. પણ અહીંયા આવ્યા પછી આ જે સાચી દુનિયા છે એ આ જ છે, શાંતિ છે, મહત્વ છે. પૈસાનું મહત્વ નથી, પણ અહીંયા જે કાર્ય કરી રહ્યા છે, જેનું પરિવર્તન જીવનમાં થઈ રહ્યું છે, આપણે કહીએ ભગવાન પરિવર્તન કરે એ ઠીક છે, પણ જે માણસને સાથ મળીને જે પરિવર્તન થયું છે એ બહુ સરસ લાગ્યું. અને અહીંયા આવવા માટે બધાને હું પણ એ રીતે નમ્ર વિનંતી કરીશ, તમે અહીંયા આવો. આજે સોશિયલ મીડિયા એટલે સોશિયલ મીડિયા છે જે એના હિસાબે જ માણસ બધા લોકોને એક સારી ઉપસ્થિતિ મળે. ના ખૂબ આનંદ થયો. તમારો બધાનો આભાર વડીલ. જય માતાજી. અને મારી દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે બધા ભગવાનના દર્શન કર્યા. બસ આવી જ રીતે આવતા રહેજો. થેન્ક યુ માડી. તો બસ દોસ્તો, આજે જૂની બાર પટોળી, રાજુલાની બાજુમાં જૂની બાર પટોળી અમારા ઉર્જા મૈયાનું એક સરસ મજાનું આશ્રમ છે. અને જો કે ગુરુની ઈચ્છાથી, ગુરુના આશીર્વાદથી આજે એ પણ ખૂબ સારું કામ કરે છે. ગૌશાળા પણ છે અને બહુ સારી વ્યવસ્થાની અંદર. જો કે બધા લોકો આ પંથકના છે તો એ તો જાણે જ છે, પણ જે પણ વ્યક્તિ રાજુલા પછી ઉના કોઈ પણ જગ્યાએ તમે જો જતા હો તો માડીનો આશ્રમ રસ્તામાં જ છે. અવશ્ય મુલાકાત કરજો અને સનાતનને સાથે રાખીને એક સારી વાત લોકો સુધી પહોંચાડે છે, તો સપોર્ટ આપજો. થેન્ક યુ માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. ચાલો, જય સિયારામ બધાને. જય શ્રી કૃષ્ણ.